આજની ધર્મકથા. પ્રણામ. આદ્રકુમારનો પૂર્વભાવ અને પૂર્વભાવની અંદરમાં સામયિક નામના પોતે મુનિવર છે. બંધુમતી નામની એમની પત્ની સાધ્વીજી ભગવંત ઉલ્લાસપૂર્વક દીક્ષા લીધી છે, પણ હવે દીક્ષા લીધા પછીથી છેક ગીતાર્થ બન્યા પછીથી મોહનો ઉદય થયો અને પોતાના પત્ની સાધ્વીજી પ્રત્યે અનુરાગ પ્રગટ્યો. વિષયોના સેવન કરવા માટેનો અભિલાષ જાગ્યો. બ્રહ્મચર્યની 9 વાડો આપણે ત્યાં મૂકી છે. એમાંની એક વાડ છે કે પૂર્વ સમયમાં કરેલા કોઈ પણ વિષય સંબંધી વિચારો એનું સંસ્મરણ નહીં કરવું. એના પ્રાયશ્ચિત માટે પણ વિશેષપણે એને યાદ ન કરવા. આ ઉત્તમ પુરુષોની કેટલી સુગ્ન બુદ્ધિ છે કે એ લોકો જાણે છે કે આપણે નિમિત્તવાસી જીવો છીએ. પ્રાયશ્ચિત માટે પણ જો કંઈ યાદ કરશું અને એ સમયે જો મતિ સ્પષ્ટ નહીં રહે તો ફરી પાછું એનું સંસ્મરણ થઈ જશે અને એની એ જ ધારાની અંદરમાં જીવ આગળ વધી રાખશે અને નવું કર્મ બંધ કરશે. એટલે પ્રાયશ્ચિતને જ સૌથી મોટો ધર્મ કહેનારો આ ધર્મ, આ શાસન, એણે કેટલીક વસ્તુઓના પ્રાયશ્ચિતને પણ ના પાડી. આ જે વર્સેટાઇલ નેચર છે પરમાત્માના શાસનનો, જેની અંદરમાં કોઈ એક સિદ્ધાંતને એકાંતે માનવાની વાત નથી, બધે જ અનેકાંત રાખ્યો કે ભાઈ સિદ્ધાંત પણ સાચો, પણ ક્યારે? તો કે જ્યારે એ જીવનું હિત કરતો હોય ત્યારે. અહિત કરતો હોય ત્યારે એ સિદ્ધાંતને પણ આપણે ત્યાં બાજુએ મૂકી દેવા માટેની વાત આવી. એ દર્શાવે છે કે રાગ દ્વેષની મંદતા સિવાય એક પણ વસ્તુ એ જીવનું લક્ષ્ય મોક્ષના માર્ગમાં નથી. એટલે આપણા દ્વારા આરાધાતી દરેકે દરેક વસ્તુમાં આપણે મુખ્યપણે એ ચેક કરવાનું છે કે એ મારા રાગ દ્વેષની મંદતા કરે છે ને, તો એ મારી આરાધના છે, તો એ મારી મોક્ષલક્ષી આરાધના છે. આપણી અત્યારની આરાધનાઓમાં રાગ દ્વેષની મંદતાનું લક્ષ્ય જ નથી હોતું બહુધા. અને અગર મંદતાનો આશય છે પણ ખરો, તો પણ ક્રિયા શરૂ થતાં એ આશય ક્યાં ભૂલાઈ જાય છે સમજાતું નથી. જીભની આસક્તિ છોડવા માટે જે આઇંબિલ અને એકાસણાના તપ કીધા, એ જ તપશ્ચર્યા દ્વારા આપણે આસક્તિ પોષતા હોઈએ એવું પણ ક્યારેક બનતું હોય છે. જે આરાધના દ્વારા જીવ મૈત્રી કેળવવાની છે, એ જ આરાધનાઓના આગ્રહ દ્વારા આપણે કેટલાક જીવો સાથે અમૈત્રી કેળવીએ છીએ. આમ અનેક જગ્યાઓએ આપણે રાગ દ્વેષની મંદતાના આશયને ભૂલી જવાના કારણે આરાધના કરતા હોવા છતાં આરાધક નથી બની શકતા. અહીંયા આદ્રકુમાર રાગ દ્વેષની મંદતાનું આ લક્ષ્ય ભૂલ્યા અને એમના જીવે અનેક લોકોએ એમને સમજાવવા છતાં બધાને ઉપેક્ષાના ભાવમાં રાખ્યા. સહવર્તી સાધુ ભગવંતોએ એ સાધ્વીજી ભગવંતને સમાચાર આપ્યા, બંધુમતી સાધ્વીજી ભગવંતને. એમના ગુરુની પ્રવૃત્તિની હતા. બંનેને આઘાત લાગ્યો કે આટલા ગીતાર્થ ગુરુ ભગવંત હોવા છતાં એમની ગીતાર્થતા એમને રોકતી કેમ નથી આવું વિચારતા. એમનું જ્ઞાન એ એમને આવા સમયે સહાય કેમ નથી કરતું.
અને જો જ્ઞાન એમને સહાય ન કરતું હોય તો આ જ્ઞાનનો અર્થ શું રહેશે? એટલે પ્રવૃત્તિની ગુરુણી જે છે એ સામાયિક મુનિ પાસે પહોંચ્યા. વડીલ છે પોતે, સાધ્વીજી ભગવાન છે, અને તેમ છતાં બહુ નમ્રતાપૂર્વક એમની પાસે જઈને એમને સમજાવે છે. ગીતાર્થોપ્યેશ મર્યાદામ લંઘેત યદિ કા ગતિ. ગીતાર્થ થઈને તમે વ્રતનો ભંગ કરશો તો તમારી કેવી ભયાનક દુર્ગતિ થશે એ તો વિચારો. જેમ જેમ માણસની કક્ષા વધતી જાય તેમ તેમ એના દ્વારા આચરાતા પાપનું ફળ એ થોડું વિશેષ બનતું જાય. સામાન્ય નિયમ છે આ. કોઈ પિયુન કરપ્શન કરે અને ઓફિસર કરપ્શન કરે એ બેની પનિશમેન્ટમાં ફરક રહેવાનો જ. આ તો વ્યવહાર છે, લૌકિક વ્યવહાર. તો નિસર્ગનું મહાશાસન એ તો આ વ્યવહારને ચોક્કસપણે પાડશે. આપણી કક્ષા વધતી જાય તેમ તેમ આપણા દ્વારા આચરનારા દરેકે દરેક આચારોનું ફળ એ તે વધતા સ્તરે મળે. ઘરમાં કોઈ વ્યક્તિ ધર્મ નથી કરતું બહુ વિશેષ, અને એ કંઈ ખોટું કામ કરે, અને ધર્મી તરીકે જેને છાપ પડી છે, લોકોએ ધર્મી તરીકે લોકોએ સ્વીકાર્યા છે, અને એ જ્યારે લોકો એને કહે ત્યારે પોતે વ્યક્તિએ નિષેધ પણ નથી કર્યો કે ના ના હું ધર્મી નથી, અને એવી વ્યક્તિ કંઈ ખોટું કરે તો એનું ફળ વિશેષપણે નબળું મળે, એકનું એક કાર્ય હોવા છતાં. અને આજની દુઃખદ પરિસ્થિતિ સૌથી મોટી યાદ છે કે આપણા ઘરોની અંદરમાં વિષમતા જુઓ, કે જે ઘરોની અંદરના વડીલો બહુ જ ધર્મની અંદરમાં રત હોય, એ ઘરની એમની પાછળની જનરેશન એ ધર્મની અંદરમાં બહુ પ્રવૃત્ત થતી નથી. કારણ શું? મુખ્યતયા કે એ લોકોને એમ જ લાગે છે કે ભાઈ જો ધર્મ કરવાથી આવા દંભી વ્યક્તિ બનાતું હોય તો અમારે ધર્મ નથી કરવો. આવું બધે જ હોય છે એવી વાત નથી, પણ આવું હોવાની શક્યતા પણ હોય છે. આવું કેમ? કારણ કે જેમ જેમ આપણે ધર્મી થતા જઈએ તેમ તેમ આપણી જવાબદારી વધતી જાય છે. આ વાત ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ. આપણે આરાધનાને ક્રિયા ગણીને કરી લઈએ કે એમાં શું ક્રિયા છે, કરી લીધી લે. પણ ફક્ત એટલું નથી. એ ક્રિયા એક જવાબદારી આપે છે, એક અનુશાસન આપે છે. એ અનુશાસન વિના એ ક્રિયા કરીએ તો એ ક્રિયા સ્વ અને પર બંને માટે અહિતકારી બની શકે છે. આ રીતે પેલા પ્રવૃત્તિની સાધ્વીજી ભગવંત ગુરુણી એ સામાયિક મુનિને સમજાવે છે. ગીતાર્થ બન્યા પછી કેમ પાપ કરો છો? સામાયિક મુનિએ બધું સાંભળ્યું, પણ ઓલું રાગનું તોફાન જે છે એને અંદરથી નાથવા માટેનું બળ ઊભું જ નથી થતું, સત્વ. એટલે મૌન રહ્યા. વિરોધ તો ન કરે એટલું ઔચિત્ય તો હતું જ ચોક્કસપણે એમનામાં, પણ એટલું સત્વ ન કેળવી શક્યા કે જેના કારણે પ્રવૃત્તિની સાધ્વીજી ભગવાન જે કહે છે એ સ્વીકારી અને એ પ્રમાણે દિશામાં આગળ વધે. સાધ્વીજી ભગવાન તો એ જોયું કે આપણા કહેવાની બહુ અસર નથી દેખાતી, એટલે તાત્કાલિક નિર્ણય લીધો તે પ્રવૃત્તિની સાધ્વીજી ભગવંતે, અને સપરિવાર ત્યાંથી વિહાર કરી દીધો. ત્યારે તો એવા ટૂલ્સ હતા નહીં કે આ મહાત્મા ક્યાં ગયા છે એની જાણ લોકોને બધાને થઈ શકે. એટલે સાધ્વીજી ભગવાન તો ત્યાં ગયા, ક્યાં ગયા એ ખ્યાલ જ ના આવ્યો. એમાં એ સાધ્વીજી બંધુમતીજી એમને પોતાના પતિ મુનિનું આવું પતન
એ અત્યંત આઘાતજનક લાગ્યું હતું. વૈરાગ્ય તો હતો જ, ઉત્કટ વૈરાગ્ય થયો. સંસારનું સ્વરૂપ અતિ ભયાનક લાગવા લાગ્યું. પેલા તો કર્મજન્ય સંસાર હતો, એમાં વૈરાગ્ય થયો હતો. હવે તો ધર્મથી પ્રેરિત એવું જે જગત સંસાર છે, એવું જે જગત ઊભું થયું હતું, એ જગતમાં પણ એ જ આવો વિચિત્ર સંસાર વર્તાયો. અને એમણે પોતાના ગુરુની પ્રવૃત્તિની સાધ્વીજી ભગતને વિનંતી કરી કે સાહેબ, મને મારા વ્રત પાલન માટેનો કોઈ ભય નથી, એની માટે મારો આત્મા તો મક્કમ છે, પણ મારા નિમિત્તે આ ગીતાર્થ મુનિવર સામાયિક એ વ્રતોના વહનમાં શિથિલ થઈ ગયા છે. એ વાતને હું થોડું પણ જતું નથી કરી શકતી. મારા મનમાંથી એ વાત જતી જ નથી. ભલે આમાં મારું કોઈ કારણ નથી, મેં કોઈ એમને નિમિત્ત નથી આપ્યું, પણ મારું અસ્તિત્વ, મારું હોવું એ પણ જો એમના માટે નિમિત્ત બની રહ્યું હોય, તો મારું મન મને અત્યારે એવી પ્રેરણા કરી રહ્યું છે કે મારે મારા અસ્તિત્વને ટૂંકાવવું જોઈએ. મને આપ અનશન કરવાની આજ્ઞા આપો. મારા કારણે એમના વ્રત પાલનનો ભંગ થાય છે. કાલે ઉઠીને કદાચ ક્યાંય પણ મળી જાય અને હું છું એટલા માત્રથી મને જોઈને, ભલે એ કદાચ આચારથી કંઈ નહીં કરે, વિચારથી પણ એ સતત એના એ દુર્ધ્યાનમાં રહ્યા કરશે, એના કરતાં આપ મને અણશન સ્વીકારવાની અનુજ્ઞા આપો. પ્રવૃત્તિની સાધ્વીજી ભગત પૂછે છે, તમારી વાત, તમારો આશય બહુ સુંદર છે, પણ અણસણ એ જેટલું સહજપણે સ્વીકારી શકાય છે, એટલું સહજપણે પાડી નથી શકાતું. જેમ જેમ મૃત્યુ નજીક આવશે, તેમ તેમ સત્વ પરાકાષ્ઠાનું ઊભું કરવું પડશે, નહીં તો એ સમયે મન વિચલિત થશે તો ફક્ત અણસણ મિથ્યા થશે કે નિષ્ફળ જશે એવું નહીં, જીવન આખાની તમામ આરાધનાઓ નિષ્ફળ થઈ જશે. કારણ કે અંત સમયની આરાધનાઓ, અંત સમયની વિચારણાઓ ઉપર જ આવતા ભવનો, એ આખું ને આખું એની ડિપેન્ડન્સી એ આવતા ભવની એના ઉપર છે. આપની ભાવનાને હું માન આપું છું, પણ હું અણસણ સ્વીકારવા માટે આપને પ્રશ્ન કરું છું. પહેલાં પોતાના દેહને, પોતાના મનને આ બધી વસ્તુઓથી નિયંત્રિત કરી લો, પછી અણસણ સ્વીકારજો. અને પેલા સાધ્વીજી ભગત કહે છે કે સાહેબ, મને મૃત્યુનો ડર જ નથી, મને વ્રત ભંગ થઈ જવાનો ડર છે. મનથી પણ નબળો વિચાર એમનો આવો, એ એમનું વ્રતભંગ તો છે જ ને, અને એ વ્રતભંગનું નિમિત્ત હું બનું છું. બસ આ એક માત્ર વિચારના આધારે મારા દેહની પીડા એ મારી માટે સહ્ય બનશે. મારો દેહ આમ પણ આ જગતની અંદરમાં જો કોઈના કર્મનું નિમિત્ત બનતું હોય તો એ શું કામનો છે? અને આવો કર્મજન્ય, કર્મનું નિમિત્ત બનતો દેહ એ પીડા પામતો હોય, એવા સમયે પરમાત્માનું શાસન મારી વારે આવશે જ, અને હું એના આધારે આ અણસણ વ્રતને બહુ પ્રામાણિકતાપૂર્વક પાડીશ, આવી કટિબદ્ધતા દર્શાવે છે. પ્રવૃત્તિની ગુરુની ભગવંત એમના શબ્દો દ્વારા એમનું અંતર્મન એ પારખે છે, એમના સત્વની ધારા સમજાય છે અને એમને અનુજ્ઞા આપે છે. બંધુમતી સાધ્વીજી ભગવંત એ અણસણ સ્વીકારે છે. કેવી જબરદસ્ત પતિ પત્ની તરીકેની આ લોકોની લાગણીઓ હશે. સાધ્વીજી થયા છે, દીક્ષા લઈ લીધી છે, તેમ છતાં પોતાનું વ્યક્તિ દુઃખી થાય છે એના કરતાં વધારે
પોતાનો વ્યક્તિ દોષિત બને છે, એનું દુઃખ કેટલું ઊભું કર્યું હશે. આપણા સંબંધોમાં દુઃખનું જેટલું આપણને દર્દ છે એટલું દોષનું ખરું? આપણું સંતાન ભવિષ્યમાં દુઃખી ન બને એની આપણને જેટલી ચિંતા છે આજે, જેના કારણે આપણે આપણા પગ દોડાવીએ છીએ, આપણું મગજ દોડાવીએ છીએ કે ભાઈ એ દુઃખી ન થવું જોઈએ, પણ એ દોષિત ન બનવું જોઈએ ભવિષ્યમાં. એ વિચારના આધારે આપણા કોઈ કર્તવ્યો ખરા? આપણા આસપાસમાં રહેતા વ્યક્તિઓ, આ પતિ પત્નીના સંબંધો, ભાઈ બહેનના સંબંધો, માતા પિતા પુત્ર તરીકેના સંબંધો, મિત્રો તરીકેના સંબંધો, આ બધા સંબંધોમાં આપણા જીવનમાં એવા કયા સંબંધો છે કે જે સંબંધોમાં આપણે સામાના દોષનું પણ ધ્યાન રાખીએ છીએ? એ વિચારવા જેવું છે. અને એવા સંબંધો જ લોકોત્તર દિશાના સંબંધો બનવામાં આપણને સહાયભૂત થશે એવું સમજી લેવા જેવું છે. અણસણની રજા આપી. અણસણ દ્વારા સંયમ પણ સુરક્ષિત રહ્યું અને પેલા મુનિવરનો સંયમ નિર્વિઘ્ન પણ બન્યો. પેલા બંધુમતી સાધ્વીજીએ સમાધિપૂર્વક અને સત્વપૂર્વક એ અણસણનો સ્વીકાર કર્યો, એનું પાલન કર્યું અને જે રીતે એમણે કટિબદ્ધતા દર્શાવી હતી અક્ષરશઃ એ જ રીતે એમણે સમાધિને ટકાવીને રાખી. અંતે પોતે કાળધર્મ પામ્યા. સંયમના ભાવની અંદરમાં કાળધર્મ પામ્યા છે એટલે વૈમાનિક દેવલોક થયો. આ બાજુ પોતાના પતિ મુનિને મહાવ્રતોના પાલનની અંદરમાં સ્થિર કરાવવા માટે પોતે પોતાનું બલિદાન આપ્યું છે. એ વાત એમના પતિ મુનિને પણ સમજાય છે. સમજાય છે એવું નહીં, સંવેદાય છે. આ બહુ મહત્વનું હોય છે. આપણને કેટલીક વસ્તુઓ સમજાય છે પણ સંવેદાતી નથી. અને જ્યાં સુધી સંવેદનાના સ્તર પર નહીં આવે ત્યાં સુધી એ સમજાયેલી વસ્તુઓ એ આપણને બહુ અસર નહીં કરી શકે. સામાયિક મુનિને સંવેદાય આ વાત અને એના કારણે પેલા પ્રવર્તિની સાધ્વીજી ભગવાન સમજાવવા આવેલા, સહવર્તી મુનિવરો સમજાવવા આવેલા, અનેક લોકોએ સમજાવ્યું હોવા છતાં જે વાત ગળે નહોતી ઉતરી એ વાત હવે એકદમ સોંસરવી એમને લાગી ગઈ. મારા દોષના કારણે બંધુમતી સાધ્વીજીએ અણસણ સ્વીકારવું પડ્યું. આ વાત એમને ખૂંચી ગઈ. ફરી એકવાર આ જોવાની વાત છે કે સંબંધ કેવો પવિત્ર હશે. એક વ્યક્તિ અણસણ સ્વીકારે છે અને બીજું વ્યક્તિ એમના અણસણના કારણે અનેક લોકો દ્વારા સમજાવવાનું થયું હોવા છતાં જે વસ્તુ વિચારણામાં નથી આવી એ વિચારણાને પામે છે. એમને પણ આઘાત લાગે છે અને જે રાગ મોહનીયનો ઉદય હતો હવે પોતે એ ઉદયને નાથી લે છે. જીવનમાં આપણે પણ આ કેળવવા જેવું છે. કર્મનો ઉદય થાય એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. ઉદય તો આવે અને ઉદયના આધારે કદાચ આપણું વર્તન, આપણા વિચારો બગડે એ પણ સમજી શકાય એવું છે. પણ પછીથી એ વર્તનમાંથી પાછા ફરવું, એ વિચારોને વાળી દેવા, નિમિત્ત મળતા જ ફરી પાછા પવિત્ર થઈ જવું એ આપણું કર્તવ્ય છે અને એ ધર્મ છે. નબળો વિચાર જ નહીં આવે એ કક્ષાએ આપણે નહીં પહોંચી શકીએ અત્યારે, પણ નબળો વિચાર ટકવા નહીં દઈએ એ કક્ષાએ પણ જો આપણે જીવનમાં પહોંચી શક્યા તો પણ એ વિન વિનની સિચ્યુએશન છે આપણી માટે. રાગ મોહનીયના ઉદયને શાંત કર્યો. પોતાના માનસિક પતન બદલ અત્યંત પશ્ચાતાપ એમણે અનુભવ્યો.
એમની ગીતાર્થ બુદ્ધિ તો હતી જ, એ જાગૃત થઈ ફરી પાછી, જ્ઞાન ફરી પાછું કામમાં આવ્યું. ભણેલા એ અધ્યયનો એ ફરી પાછા એમને કામમાં આવ્યા અને એમણે નક્કી કર્યું કે મારે પાપ શુદ્ધિ કરવી છે અને પોતાના આત્માની શુદ્ધિ માટે આગમોની અંદરમાં જે રીતે આ અતિચારો કહ્યા હતા એના પ્રાયશ્ચિત માટેના એ બધા આચારોના પાલનની શરૂઆત કરી. પોતે પણ ગુરુની આજ્ઞા મેળવી અને અનશન સ્વીકારવાનો ભાવ ઊભો કર્યો. આ બંનેનું અનશન થયું. પછીથી શું થયું? આ બંને ફરીથી મળે છે અને મળે તો પાછા કઈ રીતે મળે છે? આ પરિણામો ક્યાંથી ક્યાં લઈને આવે છે? એ બધા પૂર્વાપર સંબંધો, એ સંબંધોની વાતો એ સમજવા ફરી આવતીકાલે મળશું. જીનાક નવરત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.